અત્યારે વાગી ગયા છે 10 અને આજે પ્રથા લેટ ઉઠી કારણ કે રાત્રે લેટ સૂતી હતી તો પછી સૂતી જ રહી હતી એટલે અત્યાર સુધી સૂતી હતી વચ્ચે ઉઠી હતી પાછી સુવડાવી દીધી અને મેં નાસ્તાને બધું કરી લીધું થોડુંક કામ થઈ ગયું હવે આજ મારે ચાલુ થઈ ગયું સડ તો કચરા પોતા બાકી છે ને કપડાને પલાળાઈ ગયા અને મમ્મી સાંજે બેઠા અત્યારમાં થોડું ઘણું કામ હતું તો એ કંઈ પતાવી જ લઉં પછી જ આપણે આગળ કામ કરીએ ને મારે પ્રથા ઉઠી ગઈ હતી એટલે હવે એને લઈ લઉં ને પછી એને કરવાની છે માલિશ ને પછી આપણે એને તડકે બેસાડ કાંઈક આજથી પાછું રેગ્યુલર થઈ જાય 2 દિવસ તો હમણાં વેક્સિન લીધી હતી એટલે બેનને સરખું નહોતું અને સૂતી રહેતી ને કચકચ કરતી ને થોડું ઘણું એવું હતું એટલે આજથી પાછા રેગ્યુલર માલિશ ને નવડાવવાનું ને બધું ચાલુ થઈ જાય તો આપણું રૂટીન ચાલુ કરી દઈએ પાછું ને પહેલાં તો સુવર્ણપ્રાશન પીવડાવી દઈએ પછી કરશું આપણે માલિશ હા પછી પ્રથાબેન તડકે રમશે હા લઈ લો મારી દીકરીને હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 7 અને શું કહેવાય ડાયરેક્ટ અત્યારે પાછો વ્લોગ કન્ટિન્યુ થયો કારણ કે સવારમાં મને ખબર આમને જોઈ કે આમાં બપોર નવરા થાય તો 12 વાગી જાય 12 સાડા 12 થઈ જાય પોતું વતન કરે પછી રસોઈ હોય રસોઈને કરીને નવરા થાય તો જમીને પછી પ્રથાબેનને નવડાવવાનું હોય જો અત્યારે સૂતી અને બધા પારસીને કપડાં અત્યારે કમ્પ્લીટ કરી લીધા અને અત્યારે ઓલરેડી 7 વાગી ગયા છે મારે એડિટિંગનું કામ બાકી છે તો પછી કરીશ અને એ પહેલાં કાચા કેળાને વેફર કરવાનું બાકી છે કારણ કે લીધા હતા તો હજી વેફર બનાવવાનું બાકી છે વળી પાછા પાકી જશે તો એના માટે પહેલાં અત્યારે ટાઈમ છે તો પહેલાં વેફર કરી લઉં પછી રસોઈનું જોઈએ હવે કારણ કે આજે રસોઈમાં અમે 3 જણા જ છે મમ્મીને છે સોમવાર હવે જોઈએ શું કરવું એમ તો પહેલાં કરી લઈને પછી મમ્મીને પૂછશું કે શું કરવું કે શું નહીં એમ જ કહેશે તમારે ખાવું એ કરો તો કિશનભાઈ આવે આપણે એને પૂછશું કે એને શું જમવું છે તો પછી એ પ્રમાણે કરશું બધા એને જે ભાવે અત્યારે પહેલાં વેફર કરી લઈએ પછી પાછા મળીએ જોઈએ કેવી વેફર ખાય ખીચડી થઈ ગઈ તમારે ખીચડી થઈ ગઈ સંભાળ લોટ પણ થઈ ગઈ લોટ લીધો રમે ને રમે ડબલ થાય ડબલ થઈ જાય આપણે હવે લઈ પોતરીને કરવું
વાત જોતી હતી છોકરી કા આખો દી મારી વાત જોતી હોય. હા હા હું વાતો કરવી ચાલે. હા શું કરી બુદ્ધિ. હા હા કેમાં છોકરી વાજો નતો એટલે તો મારા આમ કોતરા જોતી હતી હમણાં. આગળ જોયું એમ જયારે કેવી પ્રથા રમતી હતી કાજી વાત જોતી હોય તમારી. હા એટલે તો એમ મજા આવી ગઈ એને. જો એ કરવાનું જો આજે જમવામાં મસ્ત સાદું કેટલા ટાઈમથી હમણાં નથી ખાધી આજે ખીચડી. મને ખીચડી ખાવાનું મન થઈ ગયું. ખીચડી રોટલી સંભારો ગાજરનું જે આમાં એક વસ્તુ હોય તો હોય છે જોજે તમને ભાવશે. હા જો કે આપણે હાર જ લેવા ગયા હતા ને ચાખજો છે કેવી થઈ. હા કેળા લીધે રાખી એ તો ક્યારની બની ગયો તો ખાઈ જ ને. આવી રીતના ઘરે જ બનાવી લેવાય કા. હા તો ખવાય ને બોલાવો. મમ્મી કેળાની વેફર. હા તો પડી હા પછી હા આપણે ખાઈ લઉં પછી જમી લઈએ પછી અહીં જો કાલ સવારની તૈયારી થઈ ગઈ તાજી. મારા મમ્મી લઈ આવ્યો. આ કેને ચાલુ કર્યું ચાલુ કર્યું તમે. શું કહેવાય કોઈને. જ્યારે નવું છે સાહસ ચાલુ કર્યું જો જય મોહરા. ના આજે મેન મમ્મી મેચિંગ કર્યું છે હાવ મેચિંગ. પિંક ને ગોલ્ડન મારા કપડા મેચિંગ ને મંડળા મેચિંગ. દરડા મેચિંગ જ છે ને તો અહીંયા તો મારી હોય. અલે મમ્મી બેસી જાય મમ્મીને કેળા નહીં ફરતા ખવા હે સોમવાર હે ને. બધા લઈ લઈને બેઠો. રોટલી મસ્ત જમી લીધું અને હું અત્યારે તારતી હતી મમરા કા પ્રથા તો જાય પ્રથા મારી પાસે રમવા આવી ગઈ જે લઈને આવ્યા તો બેન મજા આવી ગઈ 9 કિલોમીટર ધીરે ધીરે પૂરા થઈ કાઢી મને જોવો ને એટલે પૂરો હજી અત્યાર સુધી રમતી હોય તો જાય મમરા થોડા પછી વઘારી લઉં પછી આપણે લઈ લઈએ પ્રથા કારણ કામ બધું થઈ ગયું વાસણમાં કરી લીધા ખાલી મમરા જ બાકી રાખ્યા એટલે ઉપાડીની છે હવા જઈને ના માથે રોજ એટલે હવા નક્કી ન હોય ને મારું બધું ત્યારે ઠંડી એવી છે ને પાછું પ્રથા રાતે મોડું બધું ક્યાંક જાગે તો ઉઠાય ન ઉઠાય તો અત્યારે વઘાર દઉં તો હવા મમ્મીને એટલે ઓછું તો અમે કામે અમારે દેખી ઓછું હોય દાદી કઠોળવાળા રહ્યા ને હમણાં તો પછી કાલે તમારે ખીચડી યાર ખાવા હોય તો દયા તારે ખાવી ખીચડી હા નાખી દઈએ વઘાર મસ્ત લીમડા હા હું જીવો હા હવે થાકી ગઈ હવે કાટો પૂરો થાય હાલા લીમડા વઘારી જા ના એટલે વાંધો હાલો આપણે આટો મારી આવીએ ઘરનું નિરીક્ષણ કરતો હોય બધા બધું બરાબર આવી ગઈ વસ્તુ આડેડી નથી કરી નહીં પપ્પા દીકરી નિરીક્ષણ કરો જાઓ અહીંયા આપણે ગાડી લઈને મરચું કે મરચાની મૂકી છે પૂછી છે
રથાબેન હમણાં ખાતા થાય છે પછી તો મોરા મોરા બનાવવાના મમરા ને બધું. ઓલે બેન થાકી ગયા વગર આવી જાય એટલે ફટાફટ એને લઈ લઉં. આજે ઝાઝા છે. ઉપરથી મસાલા બધા નાખી દઈએ. સંચર નાખીને મસ્ત એવા લાગે. ઘણા નાખતા હોય ઘણા ન નાખતા હોય. કાળા નમક સંચર નાખી દીધું. પછી મરચું, પછી નાખશું હલ્દી તો વધારે નાખીશું અને નાખશું મીઠું. મીઠું થોડુંક જ નાખવું પડશે કારણ કે સંચર એ નાખી અને મમરા ઓલરેડી થોડા સોલ્ટી હોય એટલે જરૂર નહીં પડે. અહીંયા તેલ ગરમ થઈ જાય મસ્ત. જલ્દી ભાઈ જલ્દી થાને તેલ. કોક મને કહેશે કે છોકરાને રડાવી મમરા ઉઘાડી પણ એવું નથી. થોડી વાર રહે છે પણ મને ન જોવે ને એટલે થોડીક વાર એ કરે પણ અમને પાછું શાંતિ થઈ જાય. એટલે એક વસ્તુમાં રમતે ચડાવી દે ને પછી રમવા ભરપૂર મમ્મી હળદર નાખશું. મિક્સ કરી નાખીએ. ગેસ ઉપર ચોરી દેશે આપણા મમરા મિક્સ કરે. કારણ કે ઊંઘમાં કરીએ ને તો શું થાય ખબર ત્યાં નીચે બેસી જાય એવું થાય અને બનાવ મસ્ત થઈ જાય. બોલો મમ્મી. મમરા ખાવા હમણાં માટે ખાવાના છો પછી એના તો મોરા મોરા મમરા કરતા પછી જ કરે ચા બતાવે છે.